નિકિતા શું કરે? ચા બનાવું છું બા. આ ચા પછી બનાવજે. તું એમ કે તૈયાર થઈ જા, એક છોકરો તને જોવા આવવાનો છે. બા કેટલી વાર કીધું કે મારે હજી લગ્ન નથી કરવા. રોજ રોજ છોકરાઓને શું કામે બોલાવો છો? લે બોલ. કેટલા છોકરાઓને મેં બોલાયા ને એ પાછા ભયાઈ ગયા ને આજે આવે છે એમાં તું ના પાડે છે? બા હજી મારે લગ્ન નથી કરવા. જ્યારે મને એમ થશે ને કે ના હવે મારે લગ્ન કરી લેવા જોઈએ ત્યારે હું લગ્ન કરી લઈશ. શું 50 વર્ષની છે ત્યારે લગ્ન કરીશ? 30 વર્ષની તો તું થઈ ગઈ છો. તો શું થયું? 30 વર્ષની થઈ ગઈ તો નથી ઈચ્છા હજુ લગ્ન કરવાની. નથી ઈચ્છા નથી. હું તને એમ પૂછું છું, કોઈ લફરું બફરું તો નથી ને? ના ના બા. તો મને વાત કરી દે. બા મારે ક્યાંય કાંઈ લફરું નથી. હોય તો અત્યાર સુધીમાં મેં તમને કહી ન દીધું હોય. પણ મને કોઈ છોકરાને જોઈને એમ થતું જ નથી કે હું આની સાથે લગ્ન કરીને આગળ વધું, મારો સંસાર વસાવું. બેટા તારી ઉંમરનો તો ખ્યાલ કર. 30 વર્ષની થઈ ગઈ છે. આ માને ચિંતા ન થાય? તમે મારી ચિંતા કરો બા. સમય આવે બધું થઈ જશે. પણ અત્યારે એ છોકરો આવે છે, તું તો વ્યવસ્થિત આવજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા આવો. હા, શું છે તમારું નામ? મારું નામ અશોક. હા, આ મારી દીકરી નિકિતા. હા. હા જો જા પાણી લીધી. તમારા મમ્મી પપ્પા સાથે નથી આવ્યા કોઈ? હવે એમાં એવું હતું ને કે ઘરે કોઈ હતું નહીં અને તમે આમ અર્જન્ટ મને બોલાવ્યો તો પછી આવી ગયો. સમજ્યા? તમારા ઘરનું પાણી બહુ મીઠું છે. અને આ તમારી દીકરી મને ગમે છે. એમ તમે કેમ સીધું નક્કી કરી લ્યો કે હું તમને ગમું છું? અરે જોવા ના હોય અને ગમી જાય એટલે આ પાડવાની હોય. સમજ્યા? હા પણ મારી ઈચ્છા છે કે આપણે હા હોકારો કરી એની પહેલા હું તમારી સાથે એકલામાં કંઈક વાત કરવા માંગુ છું. અરે વાહ, આ તો સોનામાં સુગંધ પડી ગઈ. હે આ મેં મારી જિંદગીમાં ઘણી છોકરી જોઈ છે પણ આ પહેલી છોકરી છે જે સામે હાલીને વાત કરવા ઈચ્છે છે. પણ સારું ને, એકબીજા વાત કરી લે તો મન મેળ થઈ જાય ને. હા તો કઈ વાંધો નહીં. હાલો. હા બોલો બોલો, શરૂઆત કરો. પૂરી હું કરી. જો મારે તમને એ કહેવું છે કે મારે પરિવારમાં આગળ પાછળ કોઈ નથી. કાકા કુટુંબ મોસાળ કોઈ જ નહીં. મારું જે કંઈ પણ છે એ ખાલી ને ખાલી મારા મમ્મી જ છે. નાજાયજ જ લાગો છો. શું બોલ્યા તમે? નાજાયજ જ લાગો છો એમ. જુઓ, તમે મને જોવા આવ્યા છો એનો મતલબ એમ નથી કે તમે ગમે એવા શબ્દ વાપરો. અરે ગમે એવા શબ્દોની ક્યાં વાત છે? કોઈનું કોઈ ન હોય એને શું કહેવાય? સમજ્યા તમે? પણ કાંઈ નહીં, મજાક સમજીને ભૂલી જાજો. પણ તમે આગળ શું કહેતા હતા? બોલો. હવે આગળ કહેવાનું કાંઈ રહેતું જ નથી ને. તમારા પહેલા જ શબ્દ ઉપરથી તમારા વિચારો ખબર પડી ગયા કે તમે કેવા છો. અરે ના ના, મજાક સમજીને ભૂલી જાવ કીધું ને. બોલો બોલો, હું તો મજાક કરતો હતો. મારો સ્વભાવ જ એવો છે. જુઓ, તમે શું કમાતા હોય, ઘર બહાર જે કાંઈ પણ હોય, મારે કંઈ નથી જાણવું. હું ખાલી ને ખાલી તમને એટલું કહું છું કે લગ્ન પછી મારા મમ્મી પણ આપણી સાથે રહેશે. હે? એટલે મારે લગ્ન તમારે હારે કરવાના છો, તમારા મમ્મી હારે નહીં? કેવી વાત કરો છો તમે? મજાક કરો છો? હું મજાક નથી કરતી. આ લગ્ન કરવા માટેની મારી શરત છે.
કે હું જેની સાથે પણ લગ્ન કરીશ એ છોકરાએ મારી માને સાચવવી પડશે અને તો જ મારે લગ્ન કરવા છે. માફ કરજો, એ તો મેળ નહીં આવે. તમે બહુ એક નંબર છો, પણ આ તમારી શરત છે ને એ 100 નંબરની મૂકી તમે. હા હાલો. તો પછી મને તમારી સાથે લગ્ન કરવામાં કોઈ રસ નથી. કાંઈ નહીં, એમ જો ઘણી છોકરીઓ છે દુનિયામાં તમારી. તો તમને ગમ્યું? તો હવે તમારા મમ્મી પપ્પાને લઈને આવો ને તો આપણે ગોઠવણી કરી દઈએ. નહીં મેળ આવે. હા, એના વિચાર તો હાવ અલગ જાતના જ છે. આવા વિચારવાળી છોકરી મેં મારી જિંદગીમાં પહેલી વાર જોઈ. ઓહો, આવું આવું કેમ બોલો છો તમે? તો કેવું બોલું, મેં તો કોઈ દી વિચાર્યું નહોતું કે આ દુનિયામાં આવી છોકરીઓ છે. હાલો, જય શ્રી કૃષ્ણ. બીજી વાર મને નહીં બોલાવતા. નિકિતા, તે એવું તો શું કીધું કે એને લગ્નની ના પાડી દીધી? બા હું આવું. બા હા, ચા. હા. કેવી બની છે? અરે, જેટલા ચાના વખાણ કરું ને એટલા ઓછા. અરે મારી દીકરીને હાથની ચા અને રસોઈ તો આમ બે હાથે ખાવાનું મન થઈ જાય. અને આ બધું મને શીખવાડ્યું છે કોને? નહીં જ હોય ને બેટા. તો પછી તમે શીખવાડ્યું હોય તેમાં કઈ કમી હોય? બેટા, તું સાસરે વહી જઈશ પછી હું એકલી પડી જઈશ ને. બા હજુ ગઈ તો નથી ને હું સાસરે. જ્યાં સુધી અહીંયા છું ત્યાં સુધી તો તમારો વાલ લૂંટવા દ્યો. બેટા, દીકરી ઉંમર લાયક થાય ને તેને સાસરે વળાવી જ પડે છે. તારા પપ્પા હોત ને તો કેટલી ચિંતા કરતા હોત. અત્યારે મારા માથે તારા લગ્નની ચિંતા છે બેટા. તું સાસરે વહી જાય ને એટલે હું એમ થાય કે હું ગંગ ઘોડે નાહી લીધું. પપ્પા હોત તો ને. ખબર જ છે કે હવે પપ્પા ભાઈ કાકા કુટુંબ કોઈ છે જ નહીં. તો પછી મારું જે છો એ તમે છો ને, તમારું જે છે એ હું છું. મને ખબર છે. તો પછી આવી મૂકીને જવાની વાત શું કામે કરો છો? મારું મન હાલતું હશે તમને આવી રીતે મૂકતા? કોક મને કહે ને કે જુવાન દીકરીને ઘરમાં બેસાડી રાખી, તમને કોઈ મુહૂર્ત્ય ન મળ્યો? મને તો કહેવા વાળું નીકળે ને બેટા. મમ્મી, એમ જો તમે બધાની વાત સાંભળવા જાશો ને તો ગામમાં કેટલાય લોકો છે બોલવાવાળા. ગામના મોઢે ગણા થોડા બાંધવાના છે. ના, છતાં મારે તારા લગ્ન તો કરી જ દેવા છે. એક મિનિટ, ફોન વાગે છે તમારો. કોનો છે? ખબર નહીં બા. હલો. હા. ઓહ, ક્યારે આવો છો? અત્યારે? હા હા, આવી જાઓ. તમને એડ્રેસ તો ખબર છે ને મારું? સારું સારું. છતાં કોઈને પૂછી લેજો શેરીમાં. હા હા, ઓકે. જય શ્રી કૃષ્ણ. બેટા, એક છોકરો તને જોવા આવે છે. બા, હજુ હું તમને કહું છું ને કે નથી કરવા મારે લગ્ન, તો એ પાછો છોકરો જોવા માટે બોલાવી લીધો. બેટા, તું પરણી જાય ને પછી મને સાવ નિરાશ થઈ જશે. પછી હું તને ક્યારેય નહીં કહું અને કાંઈ નહીં કહું. આટલી મારી ઈચ્છા છે કે હું તને પરણાવી દઉં. હવે જો ના ન પાડતી, હા? એ છોકરા સાથે વ્યવસ્થિત વાત કરજે એટલે તને પસંદ કરી લે. આમ તો મારી દીકરી 100માં 100 બી નીકળે એવી છે. આમ ઢીંગલી જેવી છે, ગમે ને પસંદ પડી જાય એવી છે. બેટા, મને ખબર છે કે તને કોઈ પસંદ નહીં કરે એવું બને જ નહીં,
બેટા મારી વાત માની લે. હમ? અરે હા, આવો આવો. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. બેસો. જય શ્રી કૃષ્ણ. ઘર ગોતવામાં મુશ્કેલી નથી પડે ને કઈ? ના ના બા, મળી ગઈ. નિકિતા પાણી લઈને આવજે, મહેમાન આવી ગયા છે. નિકિતા હા, એનું નામ. નિકિત. લો ભાઈ. હાય. હાય, કેમ છો? ફાઇન. કેટલું સ્ટડી? બીકોમ કમ્પ્લીટ. મારા કરતાં બધા લાગે. હા, રસોઈ પાણીમાં બહુ હોશિયાર છે. અચ્છા. ઘરનું બધું કામે પણ કરી લે છે. બધું કામ આવડે? બધું જ. તો એકલામાં વાત કરવી કે અમે કાંઈ? હા બા, હા? એ બેવને એકલામાં વાત કરવી. તો હા હા, કોઈ વાંધો નથી. હા હા કરી લે, વાંધો નહીં. ચાલ કરી લે. હું જઈ હા, આવું. તમે જી આવો, હું આવીને શું કરું? હું જઈ આવું. તો તારું નામ નિકિતા છે એમ ને? બહુ મસ્ત નામ. જો હું થોડોક ફોરવર્ડ ટાઈપ છું હો. એટલે આમ કંઈ ટેન્શન જેવું નથી ને. તું ભણેલી ગણેલી છે એટલે મને લાગે છે થોડુંક આમ અત્યારના મોડર્ન ટાઈપની આમ હશે એવું. હા, વાંધો નહીં. તો પછી શું કહે તારો વિચાર? જુઓ, મને તમારા બિઝનેસમાં કે કેટલી ઇન્કમ છે. અરે બિઝનેસ બાપા કરે, હું તો કોક વાર જાઉં, પૈસાની જરૂર પડે ને એના માટે. હા, પણ હું એ જ કહું છું કે મને તમે શું ધંધો કરો છો, કેટલું કમાવો છો, એની સાથે કોઈ લેવા દેવા નથી. બરાબર છે, સારામાં સારું વાપરવાના જ હોય પૈસા. આગળ આગળ મારી બસ એક જ ઈચ્છા છે કે લગ્ન પછી હા હા તમને પણ ખબર છે કે અમારા આગળ પાછળ કોઈ નથી. કાકા કુટુંબ, મોસાળ, ભાઈ કોઈ જ નથી. સારું કહેવાય ને, લાંબા વ્યવહાર જ નહીં. પણ મારા લગ્ન પછી મારા મમ્મી તો એકલા થઈ જશે ને. અરે એની ચિંતા ના કરાય, એ બધાની ઉંમર થઈ જાય ને એટલે વૃદ્ધાશ્રમ છે ને માટે બન્યા, એના માટે તો બન્યા છે. શું કીધું તમે? એ બધાએ આ બધા ઉંમર થાય ને તો એ બધાને વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાય. કેટલા બધા વૃદ્ધાશ્રમ ખુલેલા છે, એને હું શોપીસ માટે રાખ્યા. કેવી વાત કરે છે? વાહ, એટલે તમારા વિચારો આવા છે એમ? ખરાબ વિચાર. હજુ તો હું તમને એમ કહેવાની હતી કે મારું ભાઈ પરિવાર કોઈ છે નહીં, તો લગ્ન પછી ખાલી ને ખાલી મારા મમ્મીને આપણે સાચવવાના રહેશે આપણી સાથે. ઓહ, તો તમને કંઈ વાંધો નથી ને? છાતીમાં દુખો એવા ધંધા કરાય એ તો ન મેળવે. એટલે ખાલી તમારાથી મારા મમ્મી એક નહીં સચવાય. માજી બાપા આખું ફેમિલી અહીંયા મારી ઘરે છે, બરાબર? તું એમ કે આ માજીની હારે લઈ જાઉં કે હું અહીં રહું, એ ના ભેગું થાય. આવી શરત ન રખાય. આ જોવા આવી ગઈ, બરાબર? વૃદ્ધાશ્રમ ખોલવા નથી આવતા અમે. જુઓ, તમારે મારી સાથે લગ્ન કરવા હોય તો કરો, ન કરવા હોય તો કંઈ વાંધો નહીં, પણ આવું બોલીને તમે મારા મમ્મીની ઇન્સલ્ટ ન કરો. તો આપણો મેળ નહીં પડે. કોઈ વાંધો નહીં, જેવી રીતે આવ્યા છો ને એવી જ રીતે પ્રેમથી જતા રહ્યો. ધોકા બોકા રાખ્યા લાગે. શું થયું ભાઈ? નહીં મેળ આવે આપણો. કેમ? ના પાડો ને, ના નહીં ભેગું થાય આપણું. આહા, ગમ્યું? ના બા, ભેગું નહીં થાય અમારું. કેમ? હવે એ બધું ક્યાં મારે તમને કેવું. આપણે નીકળી, અમે રજા લઈએ બા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બીજું કોઈ ધ્યાનમાં હોય તો જરા કોન્ટેક કરજો. હાલો પહોંચાડો. નિકિતા
આ છોકરો કેમ વયો ગયો? બા મને શું ખબર. મેં તો એમની સાથે નોર્મલી વાતચીત જ કરી હતી. શું ભણો છો, કેટલું કમાવ છો. બીજું કંઈ પૂછ્યું હતું એને? નહીં, પણ સારું થયું બાએ જતા રહ્યા ને. મને આમ પણ નહોતા ગમતા. હે મારા ભગવાન, માં, તને કેટલી વાર હાથ જોડીને મેં વિનંતી કરી કે મારી દીકરી સાસરે વહી જાય, એને ક્યાંક સારું ઠેકાણું મળી જાય. શું મારા કર્મે એટલું પણ નથી લખાણું કે હું મારી દીકરીના હાથ પીળા કરી શકું? કેવી લાડ કોડથી ઉછાળને મેં મોટી કરી, એને ભણાવી. શું ખામી છે મારી દીકરીમાં? માં, મને કે તો ખરી. મમ્મી, મમ્મી, બેટા, મેં કયા ભૂના પાપ કર્યા છે તે મારી દીકરીને કોઈ સારો મૂર્તિઓ મળતો નથી. મમ્મી, મારા લગ્ન નથી થતા એ વાતમાં તમે આટલી ચિંતા શું કામ કરો છો? હું ક્યાં ઘર-બાર વગરની બેઠી છું? તને તો ખબર છે ને, મારા હૈયામાં એક જ હામ છે કે તને સાસરે વળાવી. પણ મારા કર્મ ફૂટેલા છે. આટલા મૂર્તિયા તને જોઈને જાય છે પણ કોઈ હા પાડતું નથી. મમ્મી, લગ્ન કરવા માટે આપણી પાછળની જિંદગી સારી રહે એના માટે આપણે સારો છોકરો જોતો હોય ને, કે જે આપણને સમજી શકે, આપણા વિચારોને સમજી શકે. અને એવો છોકરો મને મળશે એટલે હું લગ્ન કરી જ લઈશ. પણ ક્યારે ક્યારે હું મરી જઈશ ત્યારે? મમ્મી, આવી રીતે તો ન બોલો. અને લગ્ન કરવા એ એટલા જરૂરી નથી. આજે દુનિયામાં કેટલી છોકરીઓ લગ્ન કર્યા વગરની છે, પોતાના પગભર હોય છે અને સારી રીતે જિંદગી જીવે છે, પોતાના મા બાપનું ધ્યાન રાખે છે, ખુદનું ધ્યાન રાખે છે. અરે હું તો કહું છું કે કોઈ ખોટા વ્યક્તિના હાથમાં જિંદગી સોંપવી એના કરતાં તો એકલા રહીને પોતાના મા બાપનું ધ્યાન રાખવું શું ખોટું? દુનિયા મને મેળા ટોણા મારે એ મારાથી સહન નહીં થાય બેટા. મમ્મી, મેં તમને આની પહેલાંય કીધું છે કે દુનિયાનું વિચારવાનું મૂકી દો. એ તો તમારો સારો દિવસ હોય તોય બોલશે ને ખરાબ દિવસ હશે તોય બોલશે. તમે એવું ઈચ્છો છો કે તમારી દીકરી ખોટા વ્યક્તિના હાથમાં જાય અને એની પાછળની જિંદગી એ પીડાતા પીડાતા જીવે, રોતા રોતા કાઢે? હું એવું નથી. હા તો પછી બસ તમે ભગવાન ઉપર ભરોસો રાખો. એ છે ને સમય આવે બધું સારું કરી દેશે. અને સમય આવશે ને એટલે સારો મુહૂર્ત મોકલી દેશે. હવે છે ને આ રડવાનું બંધ કરો અને મને ભૂખ લાગી છે. કંઈક બનાવી દો ને, શીરો બનાવી દો ને. શીરો ખાવ? હા, તમે શીરો બહુ સરસ બનાવો છો. બેટા, મેં તારા હર કોડ પૂરા કર્યા છે અને તું મારું બહુ ધ્યાન રાખે છે. આપણે મા દીકરી તો જાણે એક જીવ જેવા છીએ. ચાલ, તારા માટે શીરો બનાવી દઉં. હા હા. માં, ક્યાં સુધી તું આમને અમારી પરીક્ષા લેતી રહીશ? હું બધું સહન કરી શકું છું, પણ મારી માની આંખમાં આંસુ આવે ને એ મારાથી નથી જોવાતા.
મને જન્મ દેવાવાળી અજાણ છે, પણ તું તો અજાણ નથી ને. તું તો મારા મનની હરેક વાત જાણે છે કે હું શું કામે લગ્ન નથી કરતી, શું કામે બધા મને ના પાડીને જાય છે. બસ હું તને બે હાથ જોડીને એટલી પ્રાર્થના કરું છું કે આજ દિવસ સુધી મેં તારા ઉપર ભરોસો રાખ્યો છે અને આગળ તારા ઉપર જ રાખું છું. દુનિયામાં બધાયની જોડી બનેલી હોય છે, મને ખબર છે મારી એ જોડી કોક સાથે બનેલી હશે. બસ જ્યાં સુધી એ સમજદાર વ્યક્તિ મારા જીવનમાં નથી આવતો કે જે મારી જેમ જ મારી માને પ્રેમ કરે, એને સાચવે, એને સંભાળે, ત્યાં સુધી હું લગ્ન નહીં કરું. માં, હવે તું મારા મમ્મીના મનને સંભાળી લેજે. હવે પછી એને નહીં રડવા દેતી, નહીંતર હું તારાથી રિસાઈ જઈશ. હા, આવું છું. કોણ હશે? નમસ્તે, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોણ? તમારી આ ઘરમાં કોઈ બીજી બેન ખરા? નહીં, આ ઘરમાં હું એક જ છું. લો બોલો, કરી લો વાત. જે છોકરીને હું જોવા માટે આવ્યો છું એ છોકરીને ખબર પણ નથી કે છોકરો જોવા માટે આવી રહ્યો છે. અચ્છા, સોરી, મને ખ્યાલ નહોતો. બેસો ને. ઇટ્સ ઓકે, નો પ્રોબ્લેમ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને તો ખબર જ નથી કે જોવા આવવાનું છે. મને પણ ખ્યાલ નહોતો. હા, તો વચ્ચે રવિભાઈ છે ને, એમણે વાત ચલાવી હતી. એમણે મને ફોન કરીને કહ્યું કે આ જગ્યાએ જવાનું છે. ઠીક છે મારા રવિભાઈ. હા, વાત થઈ હશે ને તમારી એમની જોડે? બેટા પાણી બાણી લઈએ. હા, ના ના, પાણીની કોઈ જરૂર નથી. આઈ એમ ઓલ રાઈટ. શ્યોર? યા, હલસો. તમારું નામ શું? મારું નામ દેવાંગ. હા સર. નિકિતા, તમે સ્ટડી શું કરેલું છે? બીકોમ પૂરું થયું છે અને બીએડ અત્યારે ચાલુ છે. ટીચિંગ ફિલ્ડમાં છું. અરે વાહ, એ તો બહુ સારી વાત છે. હા, ને તમે? મેં બીકોમ કમ્પ્લીટ કરેલું છે. ગ્રેટ. બાપ, જુઓ, તમે કંઈ પૂછ્યું એ પહેલાં કંઈક કહેવા માગું છું. હવે આજનો સમય છે એ પ્રમાણે છોકરો છોકરી બંને પહેલાં એકબીજાને જાણે, જુએ, સમજે અને પછી વાત આગળ ચાલે છે. હા એ તો છે જ. અને રવિભાઈએ મને વાત કરી હતી કે અગાઉ તમારી છોકરીને જોવા 17 છોકરા આપ્યા હતા. એ લોકો, મતલબ કે જો આપણે વધારે ડીપમાં નથી ઉતરવું, પણ હું સૌથી પહેલાં તમારી છોકરીને સમજવા માગું છું. કારણ કે આ લગ્ન એ કોઈ નાની સૂની વાત નથી, ભવિષ્યનો સવાલ છે. એટલે જો તમે કહેતા હોય તો અમે વાત. હા, તમે તમારે વાત કરી. થેન્ક યુ. જા બેટા, વ્યવસ્થિત વાત કરજે. હા. હે ભગવાન, મારી નિકિતાનું થઈ જાય તો સારું. પણ આ દરેક છોકરા વાત કરીને વયા જાય છે તો એ શું વાત કરતી હશે? ઓલો છોકરો શું વાત કરતો હશે? મારે જરાક જાણવું તો પડશે જ. વાવ, તમારા ઘરને બહુ સુંદર રીતે સજાવ્યું છે. મતલબ કે નાની નાની બાબતોને પણ આમ ખૂબ બારીકાઈથી મેન્ટેન કરી છે. હા, આ બધી વસ્તુનો શોખ મમ્મીને એટલો છે અને મને વારસામાં આવ્યો છે. દેખાઈ રહ્યું છે. જો મને તમારા વિશે બધી વાત રવિભાઈએ કરી છે, એટલે આગળ કોઈ બીજા મહત્ત્વના સવાલો તો નથી લાગતા. પણ હા, મેં તમને જે વાત કરી હતી કે પણ હા, કદાચ જો અમારા ઘરેથી મારા મમ્મી પપ્પા તમારી જોબ માટે એલો કરે ને તો કદાચ હું પરમિશન આપી શકું. બાકી સોરી કે
મારા મમ્મી પપ્પા નહીં માને તો હું કંઈ નહીં કરી શકું. જુઓ, મને જોબ સાથે કોઈ લેવા દેવા નથી. તમે મને જોબ કરવા આપો તો પણ ઠીક છે અને ના આપો તો પણ. બસ મારે ખાલી તમને એટલું કહેવાનું છે કે તમને બીજી કંઈ અમારા વિશે ખબર હોય કે ના હોય, પણ મારે આગળ પાછળ પરિવારમાં કોઈ છે નહીં. મારા મમ્મીનું જે કંઈ પણ છું એ હું એકની એક જ છું. તો શું? તો મારી ખાલી એટલી શરત છે કે શરત? બોલો ને, મૂંઝાવ નહીં, ગભરાવ નહીં. અહીંનો કે આપણા વચ્ચેની આ પહેલી મુલાકાત છે એટલે પણ બેઝિઝક તમે વાત કરી શકો. મારી બસ એવી શરત છે કે લગ્ન પછી મારા મમ્મી આપણી સાથે રહે. હું એને એકલા નથી મૂકવા માંગતી. કદાચ બની શકે કે હું તમને ના પાડું તો માફ કરજો. જેમ આગળ બીજા છોકરાઓ જોઈને ગયા છે એમ તમારે પણ પાછું જવું પડશે. મારામાં કોઈ ખામી નથી. ભણેલો ગણેલો છું, શિક્ષક છું અને બહુ સારી રીતે તમને રાખી શકું છું. ખામી તો બીજા કોઈ છોકરામાં નહોતી. બસ તકલીફ ત્યાં પડતી હતી કે એ લોકો મારા મમ્મીને સ્વીકારવા તૈયાર નહોતા. કોઈ કેમ કહેતા હતા કે એને ઘરે છોડી દેવાય, કોઈ કહેતા હતા કે વૃદ્ધાશ્રમમાં મૂકી આવાય, કોઈ કહેતા હતા કે એકલા રહીએ તો શું ફરક પડી જવાનો છે આગળ પાછળની જિંદગીનો. પણ મારો જીવ નથી ચાલતો. મારા મમ્મીને આમ એકલા મૂકી દઉં ખાલી ને ખાલી મારા લગ્ન માટે થઈને. ગ્રેટ. આ બધા સવાલો પૂછીને પરીક્ષા લઈ રહ્યો હતો, કારણ કે અગાઉ પણ તમને ઘણા બધા છોકરાઓએ રિજેક્ટ કર્યા છે. એટલે હું પણ એ બાબત વિચારતો હતો કે એવું તે કયું કારણ છે કે જેના કારણે છોકરાઓની મતિ ફરી રહી છે. પણ ખરેખર તમારા જેવા વિચારવાળી વ્યક્તિ અને એ પણ આવી રીતે મળવી એ તો નસીબની વાત જ હોઈ શકે. મારી તમારા માટે થઈને હા છે. સાચે મારા માટે તો ઠીક, મારા મમ્મીને તમે સાચવશો ને? શું કામ ના સાચું? અરે જે છોકરીના વિચાર પોતાની મા પ્રત્યે આટલા બધા સારા છે, એ છોકરી મારા ઘરમાં આવીને મારા પ્રત્યે કેવા વિચારો રાખશે? પોતાના હસબન્ડ માટે, પોતાના પરિવાર માટે, મારા મા બાપને સાચવવા માટે. આજકાલ તો ઘણી બધી ભણેલી ગણેલી છોકરીઓને જોઈ રહ્યો છું. ઘણા બધા ઉદાહરણો છે કે હા, પરણ્યા પછી સ્ત્રીઓ પોતાનો સ્વભાવ ભૂલી જાય છે. પોતાના સાસરિયામાં આવ્યા પછી સાસરિયામાં પતિના મા બાપને ક્યારેય ગણકારતી જ નથી. અને પછી એક જ રસ્તો બચે છે અને છોકરાની માટે કે વૃદ્ધાશ્રમ. મા બાપને વૃદ્ધાશ્રમ મોકલી આપે છે. પણ જો તમારા જેવી છોકરી કે જેના રૂપની સાથે, ગુણની સાથે આટલા સરસ મજાના સંસ્કાર પણ છે, કે જે પોતાની માને ખોવા નથી માગતી, અને ખાસ કરીને પોતાના લગ્ન જેવી આટલી મોટી બાબતમાં પણ પોતે એવી કન્ડિશન મૂકી રહી છે કે પોતે પોતાની માને સાથે લઈને આવશે અથવા તો એની જવાબદારી નિભાવશે. અરે આના કરતાં મોટી અને સારી બાબત હોય કહી શકે. આઈ એમ રિયલી પ્રાઉડ ઓફ યુ. સાચું કહું ને તો આજે આટલા ટાઈમ પછી કોઈ છોકરાના મોઢેથી આટલો પોઝિટિવ આન્સર સાંભળીને મને વિશ્વાસ નથી આવતો કે ફાઇનલી કોઈક એ વસ્તુ સ્વીકારી. જો આપણે સારા ને તો આખું જગત સારું, અને એમાં પણ તમારા આટલા સરસ મજાના વિચારો છે તો તમને તો ક્યારેય ના ના પાડી શકું. બાય ધ વે, તમે ઘરે તમારા મમ્મી સાથે વાત કરી શકો. તમને જો વિચાર હોય તો જ આ પાડજો. તો તમે નિકિતા, મમ્મી તમે આ તું શું બોલે છે? મેં બધું સાંભળી લીધું. મારે ખાતર તું લગ્ન કરવા તૈયાર નહોતી. અરે બેટા, આવડો મોટો ભોગ દેવાનો હોય? બેટા, આ લગ્ન મેં એવું સાંભળ્યું હતું કે દીકરી માટે થઈને માં ભોગ આપે,
પણ આજે પહેલી વખત મેં સાંભળ્યું કે મા માટે થઈને દીકરી ભોગ આપે છે. તે તારા જીવનનો વિચાર મારા માટે જતો કર્યો. મારી દીકરી. મમ્મી, મા ભોગ આપે એ બધી વાત સાચી, પણ જે માએ તમને 9 મહિના સુધી પેટમાં સહેજવા હોય, અને તમે તો 9 મહિના મને ખાલી પેટમાં જ નથી સહેજવી. પપ્પાના ગયા પછી બાપની ફરજ એ પૂરી કરી છે. બાકી ત્યારે હતો જ ને તમારી પાસે રસ્તો કે તમે પણ તમારા જીવનમાં આગળ વધી જાઓ, તમારો ઘર સંસાર વસાવો. પણ નહીં, તમે તમારા જીવનની બધી ખુશી જવા દીધી. કોના માટે થઈને? મારા માટે થઈને. કે કાલ સવારે જો મને બીજો બાપ મળશે ને તો એ બાપનો પ્રેમ મને ક્યારેય નહીં મળે, અને આ જીવન મારે દુઃખમાં જિંદગી કાઢવી પડશે. અને મારે એ દુઃખ ના જોવું પડે એટલા માટે તમે તમારી આખી જિંદગી વિધવા બનીને એકલા રહીને મારા માટે કાઢી. અને જો આજે તમે મને પાળી પોસીને 30 વર્ષની કરી દીધી, અને હું હવે ખાલી લગ્ન જેવી વાત માટે આટલી સ્વાર્થી બનીને તમને એકલા મૂકીને જો મારો ઘર સંસાર વસાવું ને તો ધૂળ પડે મારા એ સંસાર ઉપર. કે મારી માને ગઢપણમાં મારા સાથની જરૂર હતી. એવા સમયે ખાલી ને ખાલી જો હું મારો વિચાર કરું ને તો હું તમારી દીકરી ના કહેવાઉં. અને સાચું કહું, મેં કીધું તું ને કે ભગવાને બધા માટે જોડી બનાવી છે. સાચા સમયે સાચો વ્યક્તિ તમારા સુધી આવી જ જાય છે. અને જુઓ, આજે મને ફાઇનલી એ માણસ મળી ગયો કે જે મને તો ઠીક પણ તમને પણ સ્વીકારશે રાજી ખુશીથી, પોતાની માની છે. આવી રીતે હાથ નહીં જોડો. આથી તમે મારા પણ બા છો. ભગવાને મારી સાંભળી લીધું. દીકરીની સાથે મને દીકરો આપ્યો. એથી વિશેષ મને બીજો કયો હરખ હોય? અરે તમે લોકો મને પણ અડાવશો કે શું? અરે છોકરી જોવા આવ્યો છું ભાઈ, હા પાડી છે તો પછી હવે ખુશીનો માહોલ છે ને, આવી રીતે ગમત પૂરો કરવો છે કે શું? ના ના, ના જાઓ ચા પાણીની તૈયારી કર. હા, તમે બેસો, હું ચા લઈ આવું.